શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે એમજે ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના સહયોગથી, તો એ ખૂબ સારું અને સ્તુત્ય પગલું છે. ગીર સોમનાથ જિલ્લાના પહેલા જ આપણે જે 2 દિવસના કેમ્પ માટે 431 જેટલા દર્દીઓએ પોતાની નામની નોંધણી કરાવી છે. અત્યાર સુધીમાં દર્દીઓ આવી પણ ગયા છે, ડોક્ટરની ટીમ પણ તૈયાર છે. આંખને લગતી જે કાંઈ પણ જે નિદાન કરવામાં આવશે એમાં ફર્ધર જો કોઈ ટ્રીટમેન્ટની કે કોઈ ઓપરેશનની કે એવી જરૂર પડશે તો એ વિનામૂલ્યે અમદાવાદ ખાતે એમનું જે ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં કરવામાં આવશે. અને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2 વ્યક્તિ માટે, પેશન્ટ અને કેરટેકરને આવવા જવાનું ભાડું પણ આપવામાં આવશે. તો આ કેમ્પનો જેને લાભ લીધો છે એને ખૂબ સારી એની સારવાર થાય. એની આંખ તો બહુ મહત્વનું અંગ છે. આંખ વહી જાય એટલે રોશની વહી જાય તો એ અટકશે અને પેશન્ટ લાભ લેશે. અને ભવિષ્યમાં પણ આવા જ્યારે પણ ટ્રસ્ટ દ્વારા કેમ્પ થાય જિલ્લાની જે આપણી પ્રજા છે, જનતા છે, એને મહત્તમ લાભ લેવાનો અનુરોધ પણ કરવામાં આવે છે. ખાસ કરીને જે આરોગ્યને લગતા વિવિધ કેમ્પો કરવામાં આવી રહ્યા છે. ટ્રસ્ટનું જે સ્વસ્તિક પ્લાઝા શોપિંગ સેન્ટર છે એના ફર્સ્ટ ફ્લોરને ખાસ હેલ્થ માટેના કામ માટે ઉપયોગ લેવાનો ટ્રસ્ટે નક્કી કરી અને અહીંયા બધા જુદા જુદા કેમ્પો થયા અને સ્થાનિક લોકોને લાભ મળે એ માટેની વ્યવસ્થા કરી છે. આ વખતે પ્રથમ જે આંખ નિદાન કેમ્પ માટેનું આયોજન થયું એમાં જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગના સહયોગથી મોટી સંખ્યામાં 400થી વધારે લોકોનું રજીસ્ટ્રેશન થયું છે. આ તમામને એનું સારી રીતે નિદાન થાય, એનું ઓપરેશન થાય અને ઓપરેશન માટે જે પણ જરૂર પડે એ ટ્રસ્ટ દ્વારા એની વ્યવસ્થા કરવામાં આવશે. ખાસ કરીને એને અમદાવાદ કે ઓપરેશન માટે જવાનું થાય તેના આવવા જવાનું ભાડું પણ 2 વ્યક્તિનું આપવામાં આવશે. આમ ટ્રસ્ટ દ્વારા વધુને વધુ લોકોને વિવિધ આરોગ્ય કેમ્પો અને સેવાનો લાભ મળે એવું ટ્રસ્ટનું દર વખતે આયોજન હોય છે. અને એમાં જિલ્લા વહીવટીતંત્ર તથા આરોગ્ય વિભાગનો પણ સારો એવો સહકાર મળ્યો છે, જેને કારણે મોટી સંખ્યામાં લોકોનું રજીસ્ટ્રેશન થયું છે.